નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, અત્યારે વાત કરીએ કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને આવક જેટલી જોઈએ એટલી નથી વધી રહી. પણ જો તમારે પણ આ મોંઘવારીના સમયમાં સારી આવક કરવી હોય તો આજે આપણે 3 એવા શેર વિશે વાત કરીશું જે તમને આ મોંઘવારીના સમયમાં પણ સતત અને સારી આવક કરાવી શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ દેશમાં છૂટક મોંઘવારી દર એપ્રિલ 2026માં વધી 3.48% ઉપર પહોંચી ગયો છે. જો કે આ હજી પણ આરબીઆઈની નક્કી કરેલી મર્યાદામાં છે, પરંતુ સતત વધતી મોંઘવારીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. આવા માહોલમાં રોકાણકારોએ એવી કંપનીઓની શોધ કરે છે જેના બિઝનેસ પર મોંઘવારીની વધારે અસર ન પડે, ખાસ કરીને એફએમસીજી સેક્ટરની કંપનીઓમાં આ સ્થિતિમાં મજબૂત માનવામાં આવે છે, કારણ કે તેમની પ્રોડક્ટ્સ રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી છે. એટલે કે મોંઘવારી વધે તેમ છતાં એફએમસીજી સેક્ટરની કંપનીઓની પ્રોડક્ટ તો વેચાવાની જ છે, કેમ કે રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી પ્રોડક્ટ હોવાથી એના ઉપર મોંઘવારીની અસર વધારે થઈ શકતી નથી. સૌથી પહેલા વાત કરીએ, હિન્દુસ્તાન યુનિલિવર દેશની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાંની એક છે. કંપનીના સાબુ, ચા અને ઘર વપરાશની પ્રોડક્ટ રોજિંદી જરૂરિયાતનો હિસ્સો છે. આ જ કારણે કિંમત વધ્યા પછી પણ લોકો આ પ્રોડક્ટ ખરીદવાનું તો ચાલુ જ રાખશે. કાચા માલનો ખર્ચ પર વધારવા કંપની કિંમતોમાં વધારો કરી શકે છે અને તેનાથી વેચાણ પર ખાસ અસર પડતી નથી. ચોથા ક્વાર્ટરમાં કંપનીના વેચાણ અને નફાઓ બંનેમાં વધારો નોંધાયો છે. કંપની ડિજિટલ જાહેરાતો અને નવી પ્રોડક્ટ્સ પણ ઝડપથી કામ કરી રહી છે. 15 મેના રોજ કંપનીનો શેર 1.05%ના ઉછાળા સાથે ₹2272 ઉપર બંધ થયો. આ શેરે પોતાના રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં -4.73%નું રિટર્ન આપ્યું છે. એટલે કે આમ તો એક વર્ષમાં નેગેટિવ રિટર્ન આ કંપનીએ રોકાણકારોને આપ્યું છે, પણ તેમ છતાંય આ કંપની એવી કંપની છે કે જીવન જરૂરિયાતી વસ્તુઓ બનાવે છે અને એની પ્રોડક્ટ્સ ડેલી યુઝમાં લેવાતી હોય છે, જેથી આ કંપનીની પ્રોડક્ટ્સ ક્યારેય વેચાવાની બંધ નથી થવાની. પછી મિત્રો, બીજી કંપની છે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. આ પણ મોંઘવારીના આ સમયમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. કંપનીની ગુડ નાઇટ, હિટ અને સિન્થોલ જેવી બ્રાન્ડ્સ બજારમાં ખૂબ લોકપ્રિય છે. ગ્રાહકો રોજિંદા વપરાશની આ પ્રોડક્ટની કિંમત વધ્યા પછી પણ ખરીદવાનું ચાલુ રાખે છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 11% વધી, જ્યારે એબીટામાં પણ 10%ની ગ્રોથ નોંધાઈ છે. કંપનીનું કહેવું છે કે ભારતની સાથે સાથે ઇન્ડોનેશિયા અને આફ્રિકાના બિઝનેસમાં પણ સારા પ્રદર્શનની આશા છે. મજબૂત બ્રાન્ડ વેલ્યુ કંપનીને કિંમત વધારવાની તાકાત આપે છે. 15 મેના રોજ 0.57%ની તેજી સાથે ₹1039 ઉપર શેર બંધ થયો. શેરે પોતાના રોકાણકારોને છેલ્લા 21 વર્ષમાં 21%નું શાનદાર રિટર્ન આપ્યું છે. એટલે કે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ મોંઘવારીના સમયમાં પણ મજબૂત સ્થિતિમાં છે અને કંપનીની મજબૂત બ્રાન્ડ વેલ્યુ કંપનીને પોતાની પ્રોડક્ટમાં ભાવ વધારવા. પછી મિત્રો, કંપની છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ. આ પણ કંપની મોંઘવારીના સમયમાં સારું પ્રદર્શન કરનારી કંપની માનવામાં આવે છે. ટાટા ટી અને ટેટલી જેવી બ્રાન્ડ્સ બજારમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે. ચા એક એવી પ્રોડક્ટ છે જેને લોકો સરળતાથી બદલવાનું પસંદ કરતા નથી. તેથી કંપનીની કિંમત વધારીને પણ માંગ જાળવી રાખે છે. એટલે કે ટાટા કન્ઝ્યુમર પણ મોંઘવારીમાં પણ સારું પ્રદર્શન કરનારી કંપની છે અને કંપનીની ટાટા ટી અને ટેટલી જેવી બ્રાન્ડ્સ મજબૂત પકડ બજારમાં ધરાવે છે. એ મજબૂત પકડના કારણે જ કંપની પોતાની પ્રોડક્ટની ભાવ વધારી પણ બજારમાં માંગ જાળવી રાખે છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 18%નો વધારો થયો, જ્યારે એબીટા અને નફામાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો. સંપન્ન બ્રાન્ડેડ પણ શાનદાર ગ્રોથ નોંધાવી. 15 મેના રોજ કંપનીના શેર 0.46%ની તેજી સાથે ₹1234 પર બંધ થયો. આ શેરે પોતાના રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં 93%નું ભારે ભરખમ રિટર્ન આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 3 એવા શેર વિશે જેમાં ઘટાડો આવે કે મોંઘવારી આવે તેમ છતાં પણ તમને શાનદાર રિટર્ન મળી શકે છે, કેમ કે આ કંપની રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુઓ અને પ્રોડક્ટનું વેચાણ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.